બધા મિત્રોને છેલ્લા જય માતાજી. પેલા કેમ વિડીયો નથી મૂકતા ઈ કમેન્ટ કરો ને. પેલા છે ને આખો વિડીયો જોજો તો જ તમને આઈડિયા છે. યુટ્યુબ ફેમિલી મિસ યુ, કેમ કે આટલા સુધી અમને સપોર્ટ કર્યો. જેના લીધેથી વિડીયો નહીં આવે તો ઈ હું તમને કહું. 3 દિવસથી કેમ વિડીયો નતો આવતો ઈ કહી દો ફાઇનલી. કે આપણે આ છેલ્લો વિડીયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં દોશો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારમાં તો જો આપણે 7:30 જેવો ટાઈમ થવા આવ્યો છે ને અત્યારમાં તો આપણે ચા નાસ્તો બનાવી છીએ. તો બધાને મિત્રોને અને બધાને જણાવવાનું કે છે ને આપણે 2-3 દિવસથી વિડીયો બનાવ્યો નથી અને હવે પણ બનાવવાનો છે નહીં. તો આ વિડીયો છે ને અમારા હાઉસ છેલ્લો છે, કેમ કે આ પછી વિડીયો નથી બનાવવાનો. કેમ કે તમને બધાને ખબર હશે કે તમને બધાને એવું થતું છે કે અમારે થોડી સારી પ્રોબ્લેમ હાલે છે એના લીધે છે. તો વિડીયો ખાસ જોજો તો તમને ખ્યાલ આવી જાય કે વિડીયો કેમ નથી બનાવવાનો એમ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો અત્યારમાં ચા નાસ્તો બને છે તો પછી આપણે કહીએ કે વિડીયો કેમ નથી બનાવવાનો. 3 દિવસથી તો વિડીયો મૂક્યો નથી ને હવે પણ મૂકવાનો નથી. હજી હું ફરીથી કહી દઉં છું. તો બધા યુટ્યુબ ફેમિલીને જણાવવાનું કે આ છેલ્લો વિડીયો છે ને તો અમારી ફેમિલી વિશે જાણી લો. આજ મસ્ત મજાની મારી ફેમિલી તમને આખી બતાવું. મજો લાયા પર રમે છે મિતાલી, કેવલ અને રિયાન. નટરાજ અમારે અહીં ઊભા છે. તો બધા મિત્રોને છેલ્લા જય માતાજી. તો ખાસ કરીને તમને જણાવવાનું કે આ અમારો છેલ્લો વિડીયો છે. તો કહેતા તો અમને છે ને દુઃખ થાય છે કે આ છેલ્લો વિડીયો હકીકત ન કરાય, અમારે બ્લોગિંગ કરવું જોઈએ. પણ હવે આ કેમ બ્લોગ હવે નથી મૂકતા ને એ હવે અમે તમને છેલ્લે કહેશું. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. પણ આ કહેવાય તો નહીં તમને કે આ છેલ્લો વિડીયો છે, શું કામ ન મૂકતા તમે ખાસ કરીને બધા કમેન્ટ પણ કરશો. પેલા કેમ વિડીયો નથી મૂકતા ઈ કમેન્ટ કરો ને. પેલા છે ને આખો વિડીયો જોજો તો જ તમને આઈડિયા છે. પછી તમને એમ થાય કે તમે કેમ વિડીયો ને બનાવતા ને તમારો વિડીયો બનાવવો જોઈએ વગેરે વગેરે કમેન્ટ કરો ને. એ પહેલાં ફાઇનલી આખો વિડીયો મિત્રો જોઈ લેજો અને પછી અમને કહેજો. અને તમને બધાને એવું થતું હશે કે આવડા છે ને વ્યૂ લેવા માટે વિડીયો બેસાડી આવો બનાવી નાખે. કેમ કે તમારા વ્યૂ ન આવતા હોય એટલે તમે આવો વિડીયો બનાવી નાખો એટલે બધા માણસ જોવાના જ છે. તો એવું નથી મિત્રો. તો ઠેઠ સુધી જોવો ને તો જ તમને ખબર પડશે. અને તમને બધાને એવું થતું છે કે વ્યૂ લેવા માટે તો એવું નથી. સારું હાલો તો અત્યારમાં છે ને આપણે ભાખરી બનાવી છીએ. હું તમને ભાખરી બતાવી દઉં. સાયા ઉકળે છે અને ભાખરી પણ બને છે અને એક ભાખરી બની ગઈ છે. તો રસોડાની હાલત જો અમારે આવી હોય કે અત્યારમાં ચા નાસ્તો કરતા હોય એટલે બધી વસ્તુ કાઢેલી હોય ને બધી બનાવવાની જોતી હોય એટલે આપણે બધી અત્યારમાં બધી અહીંયા હાજરી દીધી છે. આપણે નટરાજને પૂછ્યું કે અત્યારમાં છે ને ટાઈટ કેવી હોય છે એમ. ને કઈ બીજું કઈ નતું પૂછવાનું. તો ગજબ ની જેકેટ કે કોટ પહેર્યો કે નહીં તો રહેવાતું નથી, એટલી ઠંડી છે. લગભગ અહીંયા ટેમ્પરેચર છે ને 10-12 ડિગ્રી છે એવું લાગે, પણ ખબર નથી ખાસ. પણ એટલું હોય છે કેમ કે બહુ ઠંડી. આમ કરીને મોઢામાં થોડા ધવાડા નીકળે. બહુ ઠંડી છે, રહેવાતું નથી. અમારે તોય જો હરિયાને બહાર કાઢી વિચારમાં રમાડે છે. સારું હાલો મિત્રો, તો જો આપણે 3 દિવસથી વિડીયો નથી મૂકતા ને એ હરો મિત્રો જોતા હોય ને એને લગભગ એ આઈડિયા હશે કે આવડા લોકો કેમ વિડીયો નથી મૂકતા અને 3 દિવસથી હું નવું પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો છે ને અમે વિડીયોમાં પહેલાં તો ચા નાસ્તો કરી લઈએ. અત્યારમાં છે ને અમારે રિયાનભાઈ કવરાવે નહીં ને એટલા માટે ફટાફટ નાસ્તો કરી લઈએ. પછી તમને ફાઇનલી કહી દઈએ કે અમે વિડીયો કેમ નથી મૂકવાના અને કેમ બ્લોગ હવે નથી આવવાનો. આ છેલ્લો બ્લોગ. હા, સાચી વાત છે. તો મિસ યુ આપણી યુટ્યુબ ફેમિલી, મિસ યુ, કેમ કે આટલા સુધી અમને સપોર્ટ કર્યો. કેમ લાગે સપોર્ટ કર્યો એ બદલ દિલથી બધા મિત્રોનો આભાર. તમને એમ થાય કે આવડા કહેતા ને પણ કે હારું હાલો પેલા નાસ્તો તો કરી જ લઈએ પછી ફાઇનલ તમને કહી દઈ કે અમારે તો શેના લીધેથી વિડીયો નહીં આવે. તો એ હું તમને કહું. સારું હાલો તો ભાખરી બનાવી, ચા પીવી ને હાલો બધા. સારું હાલો પેલા નાસ્તો તૈયાર થાય ને પછી આપણે કહીશું. રિયાનભાઈ જો અહીંયા બેઠા છે, મિતાલી જો અને કેવલભાઈ જો ટકા ભારે જો અત્યારમાં જો કેવું નાટક શરૂ અહીંયા ભટકાડી જો આવું રમવાનું શરૂ હોય અત્યારના પગમાં. મિતાલી ક્યાં વાળા જો શું ન થાય કેવા શું ન થાય એટલે જો ચાર્જિંગ ન પૂરું થાય એટલે ધક્કા ગાડી કરી કે. વાહ કેવલ આઈડિયા હો. બાકી વાહ કેવલભાઈ નો આઈડિયા એવો છે કે આપણે ધક્કા મારીને તો ચાર્જિંગ ન પૂરું થાય એટલે ભાઈ ધક્કા મારીને તમે બોલ કેવલભાઈ નો માઇન્ડ કેવો વિચાર કરો તમે. હેલો દોસ્તો, જો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. તો નાસ્તો અમારે કેવો હોય ને તમને બતાવું. પરસું હોય નાસ્તો અમારે. તમે જોવો ને તો તમને જાત આવે. નાસ્તો અમારે પહેલાં તો જો ભાખરી હોય, પછી આમાં છા હોય, પછી ગાંઠિયા છે, અમારે કેવલભાઈ માટે દૂધ હોય, પછી જો ખારી છે તલવાળી, પછી આમાં બટન અમારે કેવલભાઈ માટે, પછી આ કેવલભાઈ માટે સેવડો છે અને મિતાલી માટે સેવ મમરા. મિતાલી તને સેવ મમરા કેમ ભાવે? તીખા મજા આવે. એવું છે. બધું ગળું થઈ જાય તો આરે થોડુંક તીખું મોઢે કરવું પડે. એવું છે ને. તો કેવલ તને કેમ દૂધ જ ભાવે, બીજું કે તીખું નહીં ભાવતું? હે એકલા ગાંઠિયા હે એવું છે. રસ્તામાં તો તરમાં છે ને અમારા બધાને
બહુ મોઢું ભોભડે અત્યારમાં તીખું ખાવાનું બદલે આવું જ ખાવા છે ગળ્યું ખાવા કે નહીં? હા કોણ અત્યારમાં નાસ્તો કરે ને કોણ અત્યારમાં શીરાવે ને કમેન્ટ કરજો ખાસ હા સવારમાં નાસ્તો ભાઈ આવું કોણ ખાય ને ખાસ કરીને કમેન્ટ કરજો. અમારે તો નાસ્તામાં આવું હોય સવારમાં અમારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો નાસ્તો થઈ ગયો કમ્પ્લીટ હવે. હા આખું પલકું આવ્યા કા 2 દિવસમાં આખું ખાઈ ગયું. 2 દિવસમાં જો અડધું કરી નાખ્યું ગાંઠિયાનું. આ જે ફાફડી અમે દુકાનની ખાતા કે નહીં એની કરતા દુકાનના બનાવેલા ગાંઠિયા મસ્ત છે. ઓલા ઘણા ટાઈમ જૂના હોય તો આ ગાંઠિયા મજા આવે એટલે આ પૂરા થઈ જાય 2 દિવસ 500 પતી જાય. વિચાર કરતો 2-3 દિવસ 500 પૂરા કરી 500 ગ્રામનું અડધું થઈ ગયું 2 દિવસ. હા તો 2 દિવસમાં કોઈ એટલું બધું ખાઈ જતું હોય છે 500 વિચાર કરો તમે તો અમારે કેવલ મિતાલી વધારે ખાઈ. આ ચાર બાગડા રેવા દે કઈ રેવા દે. હા ચારમાં તું ભેગી હું તો ભેગી બહુ ને હેલો ફેમિલી તો આપણે છે ને નાસ્તો ઓછો કરી ચા હું તો પીવું જ નહીં. અત્યારમાં આપણે ચા ને શાક ને ભાખરી હોય તો અત્યારમાં જો આપણે શાક ને ભાખરી જો નીતુ માટે હાંજુનું શાક થોડુંક પડ્યું હોય અને આપણે લેવા હતા પંજાબી છે પંજાબી કાજુ પનીર મસાલા તો એ થોડુંક પડ્યું છે તો નીતુ અત્યારમાં શાક ખાય કા. ને અમારા પપ્પા જાતા ને નાલી અને નાનખટે લેવા છે એ સાથે છે. સારું હાલો નીતુ ને અત્યારમાં છે ને શાક ખાવાનો નાસ્તો ઓછો ખાઈ ગળ્યું ઓછું ખાય. અત્યારે મને તીખું છું એટલે હાંજુનો પડ્યું ને અત્યારમાં થોડુંક બકાડી દે નાસ્તામાં. સારું હાલો પેલા નાસ્તો કરી પછી કશું 60 રહી જાય ને. હાલો તો જો આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને નાસ્તો કરીને થઈ ગયા છે નવરા. અત્યારમાં તો વાસણ પડ્યા છે વાસણનો આપણે કરી દીધો છે ઢગલો. બસ હવે ઉટકવાની તૈયારી છે. અત્યારમાં ટાઈટ હોય ને એટલે ઘડી વાર ખમી પછી ઉટકી. તો આપણે 3 દિવસથી કેમ વિડીયો નહોતો આવતો એ કહી દો ફાઇનલી કેમ કે તમને બધાને વિચાર જ આવતો હશે કે આવડા પ્રોબ્લેમ હાલે ને તો પ્રોબ્લેમ હશે કે આવી ગયેલી ને એટલે નહીં વિડીયો આવતો હોય તો એવું કાંઈ નહોતું. કેમ કે અમારે છે ને નટરાજ છે ને એ જુનાગઢ વયા ગયેલા હતા થોડાક દિવસ પહેલાં ગયેલા હતા અને પાછા અત્યારે ગયેલા હતા. કેમ કે રાતના ગયેલા હતા તો 24 કલાક ઉપર થઈ ગયું ને ત્યારે પાછા ઘરે આવ્યા. તો અત્યારમાં જોઈ રાતે મોડા આવ્યા હતા તો ગાડી જોઈ પડી છે આપણે ધોઈને મસ્ત નવરી હારી કરી હતી પણ પાછી બગાડી આવ્યા છે. તો એવું કંઈક હતું તો 3 દિવસમાં આપણે જો થોડાક દિવસ આપણે નવરા હતા ને તો આપણે સુલેબર જો ગાર કરી નાખી છે મસ્ત મસ્ત ને આવી કંઈક કરી નાખી છે. પડા સોપડી દીધા છે થોડા જ્યાદા કેમ કે આપણે કાંઈ એટલામાં કાંઈ શું કહેવાય ગાય ભે પાતા નથી ને સાણ કાંઈ હોય નહીં એટલે બાજુમાંથી પોદલા લઈ આવીને ગાર કરી નાખી છે. તો નટરાજ છે ને ડોકું લાવ ડોકું કેવું લાવ વાતો કરાતી મને દાંત આવે. મેં વાતો કરે તો દાંત હું આવે એમાં કેવા દાંત આવે એ તો બધાને ખબર જ હોય આપણે ક્યાં ભેંસું ને એવું કઈ ખોજીએ છીએ આપણે એટલે મને દાંત આવે. લે એ તો કેવું પડે અમુક ને ખબર ન હોય. આપણા વિડીયો જોતા એને ખબર જ હોય આપણે ક્યાં ભેંસ ને એવું ક્યારે રાખી. એટલે પણ કોઈક નવા આવ્યા તો યુટ્યુબ ફેમિલી નવા તો નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક કરતા જો પાછું જો પેલા લે એ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું હવે શું કહેવાનું બીજું ચેનલ સબસ્ક્રાઇબ કરશું પણ આપણે વિડીયો તો હવે આવશે નહીં તો ભૂલી જ પણ કહેતા લે લે કેમ કે આપણે હવે છેલ્લો વિડીયો છે તો ખાસ કરીને તમને કહેવાનું કે તમે અત્યાર સુધી સપોર્ટ કર્યો બહુ સપોર્ટ કર્યો તો હવે આપણે છે ને હવે સપોર્ટ નહીં કરતા હવે સપોર્ટ નહીં કરજો કેમ કે આ છેલ્લો વિડીયો છે આપણે ના પ્લીઝ તમે મિત્રો સપોર્ટ કરજો કેમ કે આ છેલ્લો વિડીયો છે પણ આપણે 2024 છે આ 2024 પૂરું થાય છે આજે 31 એટલે 31 ડિસેમ્બર છે મતલબમાં આજે અમે અત્યારે શૂટ કરીએ છીએ અને આજે અમે સવારમાં જ બ્લોગ શૂટ કરીએ. મને એવું હતું કે કાલે હજી 31 મતલબમાં 31 ડિસેમ્બર થાય છે પણ હકીકત હું જુનાગઢ ગયેલો હતો રાત્રે બહુ મોડો આવ્યો હતો તો હું ઉજાગરો હતો તો નીતુને કહું વિડીયો કે બનાવવાનો આપણે છેલ્લો કે એમ તો હું બનાવવાનો તો છે પણ એ કે તો આજ જ છે 31 તારીખ તો સવારમાં ફટાફટ ઉજાગરો હતો છતાં ઊભા થઈ ગયા 7 વાગે બ્રશ કરીને હું નાસ્તો કરી લીધો હતો અને આપણે આ વ્લોગ શૂટ કરીએ છીએ 31 ડિસેમ્બરે તો આ 2024 છે તો આ પૂરું થાય છે આજે અને અમારો વિડીયો 2024માં પૂરો થાય છે. તો હવે જે વિડીયો આવશે ને આપણે ડેલી 12:30 જ મૂકીએ છીએ આપણે બપોરે 12:30 તો હવે જે વિડીયો આવશે 2025માં આવશે તો 2024નો આ લાસ્ટ વિડીયો છે તો 2024માં વિડીયો આવશે નહીં હવે આવશે 2025માં સીધા ફાંગ સારાના 2025માં કાલે આવશે 12:30. પ્લીઝ મિત્રો બધા સપોર્ટ કરતા રહેજો. 2024 તો અમારે છે ને બહુ દુઃખમય ગયું બહુ અઘરું ગયું બહુ એટલા બધા વ્યૂ ન આવતા પણ હવે 2025માં મિત્રો તમે બધા ધમાકો કરો કે ખાસ કરીને અમારે છે ને વ્યૂ એટલા આવે અને આ 10,000 સબસ્ક્રાઈબર છે તો 2025 પૂરું થાય ને ત્યાં સુધીમાં 50,000 મિત્રો સબસ્ક્રાઈબર કરી ગયો એવી આપણી આશા છે. તો પ્લીઝ નવા વર્ષમાં તમારી બહુ મોટી આશા છે બહુ આશા છે. તો આ દુઃખમય 2024 ગયું તો 2025 છે ને આનંદમય જાય અને ખુશીમય જાય એવી આપણે આશા રાખીએ છીએ બધા યુટ્યુબ ફેમિલી પાસે. તો પ્લીઝ મિત્રો નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો એક લાઈક કરો લાઈક બહુ ઓછી કરો લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમારો વિડીયો અમારો પેડો પડે એમ વિડીયો જોઈ શકો. તો સાચી વાત છે નટરાજની કેમ કે અમે છે ને થોડી જાજી આ વર્ષમાં તો અમારે છે ને બહુ દુઃખ અને સહન કર્યું છે એ તો ખાલી મને જ ખબર છે કે કેમ કે આ વર્ષ આપણે ગયું તો દુઃખમાં હતું એટલે હવે છે ને નવું વર્ષ આવે ને એ બધા અમારા માટે પ્રાર્થના કરજો બધા કે મસ્ત મજાનું જાય અને હું પણ તમારા માટે પ્રાર્થના કરી મસ્ત મજાની કેમ કે તમારે સુખ અને દુઃખ તો જે આ વર્ષમાં આવ્યું જ છે ને હંમેશા ન આવે એવી પ્રાર્થના કરું છું.
તો જો અત્યારમાં તો છે ને થોડી જાજી મેં મસ્તી કરી નાખી છે. આ નવું વર્ષ જાય છે ને એટલા માટે થોડીક મસ્તી કરી છે. તો તમને કેવી લાગી ખાસ કરીને કહેજો. તો અત્યારમાં જો હજી ભાણા તમને બધાને ખબર જ હશે, ભાણા ઉટકવાના છે. તો અત્યારે ઉટકવા મળી સારું. હાલો તો જો તમને બધાને ખબર જ હશે કે અમે છે ને આ નવું વર્ષ આવવાનું છે ને જૂનું વર્ષ આવવાનું છે, એટલે આ થમલાને રાખી છે. કેમ કે હવે બ્લોગ નહીં આવે એમ. તો તમે બધા જોઈ લીધું હશે, નકર તમને એમ થાય તમે કીધું તો નહીં કે બ્લોગ કેમ નહીં આવે. તો જો બ્લોગ આટલા માટે, કેમ કે આ વર્ષનો તો વયું ગયું એટલે આ વર્ષનો વિડીયો નહીં આવે. હવે ઓલા વર્ષનો હશે, કેમ કે નવું વર્ષ કાલથી શરૂ થાય છે. આજ છે આ છેલ્લો દિવસ. તો આ વિડીયો તો આવો કંઈક. તો સારું હાલો તો વ્લોગથી જાઓ બહુ મોટો. તો આ સાથે જ વિડીયો પૂરો કરી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.